ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 10 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે જ દર્દીઓ માટે મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન સાધનો હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે। આ અંગે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેઠિયાએ જણાવ્યું હતું કે જ્યારે અગાઉની લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને તમામ પ્રકારની સેવાઓ અને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવિત લહેરને પગલે હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર સારવાર આપવા માટે સજ્જ છે। સાથે જ ડોક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે બહારની વસ્તુઓ જમવાનું ટાળવું તેમજ દર્દીઓને ગરમ પાણી અને જરૂરી જણાય તો ડોક્ટર પાસે નિદાન કરાવવું। હું ડોક્ટર જયેશ વસેઠિયા એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરમાં કોરોનાએ જે સમગ્ર રાજ્યમાં પગપેસારો કર્યો છે એ અંગે અમારી એસડીએચ ધોરાજીની વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે 10 બેડનો વોર્ડ અમે સંપૂર્ણ કોરોના માટે રેડી રાખ્યો છે। હાલમાં અમારી પાસે ફિઝિશિયન અવેલેબલ છે, 2 એનેસ્થેટિસ્ટ છે અને ક્લાસ 1ની તમામ જગ્યાઓ ભરાયેલી છે। મેડિકલ ઓફિસર પણ પૂરતા છે। બીજું કે અમારી પાસે અત્યારે 5 વેન્ટિલેટર, 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર, 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 30 જેટલા જમ્બો સિલિન્ડર, 50 જેટલા બી ટાઈપના સિલિન્ડર, મારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સરકારશ્રીએ અમને 5 મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ આપેલ છે। એટલે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોસ્પિટલ ખાતે છે। દવાઓની વાત કરીએ તો દવાઓ અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે સજ્જ છે। જરૂર પડે તો અમે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખરીદી લઈશું। સ્ટાફની જે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે એ અંગે અમે સરકારમાં રજૂઆત કરેલ છે। બાકી જોવા જઈએ તો સામાન્ય પબ્લિકને ખાસ તો એ આપણે ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવું ના જોઈએ અને સેનિટાઈઝર ઉપયોગ કરવો જોઈએ અને બાકી જે કોરોનાની જે ગાઈડલાઈન છે એનું વ્યવસ્થિત પાલન થાય તો આપણે એમાંથી બચી શકીએ। ઓપીડીમાં વધારો તો 5% જેટલો વધારો છે, શરદી ખાંસી છે એનો। બાકી એઝ યુઝ્યુઅલ અમારી ઓપીડી જે દર મહિને 21,000 જેટલી રહેતી હોય છે। લોકોનામાં હમણાં તો ધોરાજી ખાતે એક પણ કેસ અમારા ધ્યાનમાં આવેલ નથી। અપીલ તો જે કોરોનાની જે ગાઈડલાઈન છે ખાસ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો હોસ્પિટલ ખાતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ।